નીત જપું સતનામને સુંદર શ્યામને ભૂલું નહીં નિંદા થકી ગભરાવના હે સ્તુતિ થતા ફૂલું નહીં. ક્યાં ગયા સરદેવસિંહ બાપુ? હાજી બેઠા છે. અરે પ્રેમ મારો જે હતો પેલા ઈ આજે પણ રહ્યો છે. અરે મિત્ર ભાવે હું બંધાયો હે ખોલો પણ ખુલું નહીં. એક મિત્રતાનો ભાવ અમારે વડીલ મુરબ્બી સૌદેવસિંહ બાપુ ગોહિલ પધાર્યા છે. હમણાં મને ભાઈ વાત કરતા હતા કે ભાઈ બહુ જૂની ભાઈબંધી ને એમાંય પાછી 30 વર્ષ સુધી વચ્ચે ક્યાંય કોન્ટેક્ટ નહોતો. બરાબર ને બાપુ? 30 વર્ષ સુધી કઈ કોન્ટેક્ટ ન થયો ને પછી પાછા ભેળા થયા અને એ મિત્રતા નિભાવી છે. બાકી અત્યારે માવા હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધની વાત ન હોય. પણ મિત્ર હેણા કીજીએ જે ઢાલ સરીખા હોય. અરે દુઃખ में આગળ રહે એ જી સુખ में પાછળ હોય. પણ દુઃખ में એ દુઃખ પડે ત્યારે આગળ રહે અને સુખ માં પાછળ હોય. પોરબંદરનો એક ગરીબ બ્રાહ્મણ નામ જેનું સુદામા છે. ક્યાંથી આવ્યા છે? કે પોરબંદરથી. એમ શું નામ છે? કે નામ એનું સુદામા છે. એ શ્રીદામા નામ હજી પૂરું ન થાય ત્યાં કૃષ્ણ પરમાત્મા છે એ ઊભા થઈ જાય છે. પગમાં ચાખડી પહેરવા માટે નથી ઊભા રહેતા અને દોડીને પોતાના દરવાજા સામું એ દોટ મૂકે છે. આખે આખી દ્વારકા નગરી છે એ જોવા ચડે છે કે કૃષ્ણ પરમાત્મા આ ઉઘાડા પગે ક્યાં ઉપડ્યા. એ સુદામાજી એ જી દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને દીના નાથ ના રે સુદામાજી દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને દીના નાથ ના રે જી. પરોડિયા તું તો એ જ ખબર રે પહોંચાડી દે દ્વારે રે ઉભો દુબળો રે જી. એ દ્વારે રે ઉભો દુબળો રે.
અરે બાબુ આ યુગની અંદર આ સમયમાં આ કડી કાળની અંદર ઘણા ગામ ફર્યા, ઘણી જગ્યાએ મોટા મોટા ચમરબંધીઓને જોયા, પણ આવી મિત્રતા જોવી, આવી મિત્રતા ગોતવી અત્યારે આ સમયમાં મુશ્કેલ છે સાહેબ. ધન્યવાદ છે બાપ. પહેરવા નથી પોતડી કનૈયા, દળવા નથી દાણા રે, પહેરવા નથી પોતડી કનૈયા, દળવા નથી દાણા, ઓઢારે વિનાના ફરે છે ઉગાડા રે, બાળકો રે મારા ધૂળ મારે જી, એ બાળકો રે મારા ધૂળ મારે જી, સુદામાજી કાનુડા ને એમ કે છે રે ભાઈબંધી મારી ભૂલ મારે દી, ભાઈબંધી મારી ભૂલ મારે દી, સોવા નથી સુપડું કનૈયા, જોવા જેવું ઝૂપડું રે, સોવા નથી સુપડું કનૈયા, જોવા જેવું ઝૂપડું રે, એ વાલા તારે નિતરે ઉઠીને ખાવા જોને ચૂરમા રે, ઘી મારે ચોડેલા ચૂરમા રે જી, ચૂરમા રે. સુદામો છે એ ભગવાન કૃષ્ણ પરમાત્માને પોતાના બાળપણની ભાઈબંધી યાદ કરાવતા કે શું કે એક રે ઘડી રે કનૈયા, જુદા નહોતા પડતા રે, એક રે ઘડી રે કનૈયા, જુદા નહોતા પડતા રે, આહા જુગો જુગ ન વીતી ગયા છે જોને વાણા રે, હામુ રે જોને, આ જુગો જુગના વાણા વીતી ગયા છે, કેટલા વર્ષ થઈ ગયા, બાળપણની અંદર મળ્યા હતા, આજે પછી આજ મળવાનું થયું છે. એ કનૈયા એ ઠાકર. સુદામો કે શું કે પણ નથી માંગતો ઠાકર એ તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર, પણ વખત વેળાએ અમારો વ્યવહાર એ જી હાથ વિલે ને સાંભળા,
પણ ભેળા જેથી આપણે ભણતા એ મારા ઠાકર હતો તું આવ ઠોઠ પણ લખીને દે તો તારી એ હું સુદામો ને તું સાંભળા પણ રાવણ રોવણ હારી તો રોતાને રાજી કરે ને વાલપનો વ્યવહાર ઈ રોય બતાવે રામજી. એક તલ ભારે જેમને પોતાના જીવનની અંદર માથે ઋણ નથી રાખ્યું હે કૃષ્ણ પરમાત્મા. એક મુઠ્ઠી બીજી મુઠ્ઠી એક પછી એક જેમ મુઠ્ઠી આરોગતા જાય છે ભગવાન એમ દ્વારકાની અંદર કૃષ્ણ પરમાત્મા છે એ તાંદુલ નથી ચાવતો, એ સુદામાનું દારિદ્ર્ય ચાવી ગયો છે. આ બાજુ મહેલો ખડા થઈ ગયા છે, સામે ઉભા ઉભા રૂક્ષ્મણીજી જોવે છે કે હમણાં પ્રભુ ત્રીજી મુઠ્ઠી ખાઈ જાય ને અહીંયા કાંઈ નહીં વધે ને આપણે રોડ ઉપર આવી જવું. કે પ્રભુ એકલા ન હોય, આ મિત્રતાનો પ્રસાદ છે, આ થોડોક મને તો જમાડો. અષ્ટપટરાણીઓ છે એનો ભાગ પાડી દે છે. એક રે ઘડી રે કનૈયા જુદા નોતા પડતા રે એક રે ઘડી વાલા જઈ જુદા નોતા પડતા રે જુગો જુગ નવીતી ગયા છે જોને વાણા રે હમુ રે જોને સાંભળ રે જી સાંભળ રે જી. સુદામાજીનું દારિદ્ર્ય ભાંગી જાય છે, પોરબંદરની અંદર મહેલો ખડા થઈ જાય છે. આ બાજુ સુદામાને ખબર નથી, એને મનમાં વસવસો રહી જાય છે કે આ દ્વારકા નરેશ થઈ ગયો, આ હોનાની આખી દ્વારકા છે. એકવાર મને પૂછ્યું નહીં, એકવાર તો પૂછ્યું હોત. તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. હા, આ તો કૃષ્ણ છે ભાઈ, કોઈને ક્યારે સમજાણો જ નથી. એ કૃષ્ણ પરમાત્મા છે. દાંત કાઢે છે કે સુદામા હવે કેટલું રોકાવું છે, ઘરે નથી જવું હવે? કે ના ના હવે જવું છે ઘરે. કે હાલો મૂકી જાઓ. સુદામાજીને એમ હતું કે હમણાં મને રથ લઈને મૂકવા માટે આવશે. તો કૃષ્ણ પરમાત્મા છે ડેલા સુધી વળાવવા માટે જાય. લ્યો ત્યારે આવજો. સુદામા છે ધીમા ધીમા ડગલા માંડતો 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 હાલતો થાય છે. મનમાં વિચાર કરે છે કે ઘણું છે પણ હું કઈ નો હીકો અને ઈ દઈ નો હીકો. કેમ કે એને ખબર નથી કે આણે બધું કમ્પ્લીટ કરી દીધું છે. મિત્રતા એને કહેવાય સાહેબ, કે મિત્રને કેવું ન પડે. તમારી પાસે ક્યારે મિત્રને નાનું થવું પડે ને સાહેબ, એને ક્યારે મિત્રતા નથી કહેવાતી. મિત્ર આપણા આંગણાની અંદર પગ મૂકે ત્યાં આપણને ખબર પડી જાય કે મારો ભાઈબંધ શું કામ આવ્યો છે. એનું દુઃખ કહેવા માટે આવ્યો છે કે એના ખુશીના સમાચાર દેવા માટે આવ્યો છે. એ આંગણામાં પગ મૂકે ને ત્યાં ખબર પડી જવી જોઈએ. અને મિત્રને ખબર ન પડે એમ એનું કામ થઈ જવું જોઈએ. એની નામ મિત્રતા કહેવાય સાહેબ. આજે બાબુ દાદાની ગેરહાજરી છે, પણ અમારે સુખદેવસિંહ બાબુ છે એ પોતાના પરિવારનો ભાગ સમજી, પોતાની ફરજ સમજી, કેમ કે એમની અવસ્થા છે, એમની પણ ઉંમર થઈ ગઈ છે સાહેબ, પણ એ ફરજ સમજી એ મિત્રતાને નિભાવવા માટે થઈ અને એ પ્રેમનો તાંતણો છે એ તૂટે નહીં એટલા માટે થઈ એનો આત્મા જ્યાં હશે ત્યાં રાજી થતો હોય છે કે મારા ભાઈબંધે મારું રાખ્યું ખરું. કૃષ્ણ પરમાત્માને પ્રશ્ન કરે છે એમના મંત્રીઓ કે પ્રભુ આ સુદામા છે બહુ ગરીબ બ્રાહ્મણ છે,
આને મૂકવા રથ તો મોકલો હોત. રથ નથી મોકલવાનો. કેમ? એ એટલો પવિત્ર બ્રાહ્મણ છે, એટલો પવિત્ર આત્મો છે. એ હાલીન પોરબંદર થી સુદામા દ્વારકા આવ્યો છે, એમ પાછો દ્વારકાથી હાલીન પોરબંદર જાય, જ્યાં જ્યાં એના પગલા પડશે ને એ ભૂમિ પવિત્ર થઈ જશે. એટલા માટે મેં રથ નથી મોકલો. શું કે પિંગળસિંહ બાપુ? કહે રે પિંગળસિંહ પ્રભુ આળસ ઉડાડી રે. કહે રે પિંગળસિંહ પ્રભુજીને આળસ ઉડાડીને લંગોટિયા ભેરુની ખબરું લેજો કરમી તું પાકો